સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। અરવલ્લીમાં, ધનસુરા અને મોડાસામાં કોંગ્રેસનો પ્રચાર કર્યો અને આ દરમિયાન ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા। ભાજપ વિરોધમાંથી બહાર નથી આવ્યું। ભાજપમાં હવે વિરોધ ઉગ્ર બન્યો છે અને 7 મે સુધી વિરોધ વિસ્ફોટનું સ્વરૂપ લેશે આ વાત તુષાર ચૌધરીએ કરી છે। સામા પક્ષે આપણે જોયું હશે કે લોકોએ ઉમેદવાર બદલવા પડ્યા, બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે। એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ બધું પહેલી વાર જોયું છે। અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કરતું, પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ છે, સાબરકાંઠા સુધી આવી, સાબરકાંઠાથી બનાસકાંઠા ગઈ, બનાસકાંઠાથી રાજકોટ ને રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે। એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે, એની સામે જે કાર્યકર્તાઓના આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે। પણ મને એવું લાગે છે કે 7 મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો અહીંયા ગુજરાતમાં બદલાઈ જાય તો નવાઈ નહીં પામતા।